ખાનગી કંપનીના વીજ થાંભલા આખાય ગુજરાતમાં કરોડિયાની જેમ પોતાના ઝાડા બનાવી દે એ પહેલા ખેડૂતોની એકતા બતાવો અને એકતા રૂપી ડાળખીથી આ ઝાડાને કાપી નાખો, આવી વાત કરવામાં આવી છે ખેડૂત નેતા પાલ આંબલિયા તરફથી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। છેલ્લા ઘણા સમયથી વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વિના, તેમને યોગ્ય વળતર આપ્યા વિના ખાનગી કંપનીઓ જબરદસ્તી વીજ પોલ નાખી રહી છે અને જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે છે તો પોલીસને હાથો બનાવીને તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે। હવે આખી જે લડત ચાલી રહી હતી તેમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી પાલ આંબલિયા જે કોંગ્રેસના નેતા છે, ખેડૂત નેતા છે, તેઓ ખેડૂતોની સાથે ખભેથી ખભો મિલાવીને તેમની સાથે લડી રહ્યા હતા। 15 જૂને ગાંધીનગર કૂચ કરવામાં આવી હતી। ટ્રેક્ટર રેલી મોરબીથી નીકળી હતી અને ગાંધીનગર જવાની હતી, પરંતુ મંજૂરી ન મળતા આ રેલી ઓગણજ સમેટાઈ ગઈ। ત્યારબાદ એવું લાગતું હતું કે પાલ આંબલિયા નાસીપાસ થઈ ગયા છે, હવે તેઓ ખેડૂતો માટે લડશે કે કેમ એક પ્રશ્ન હતો, કારણ કે તેમણે પણ આ આખું જે આંદોલન હતું એ ક્યાંક કથિત રીતે નિષ્ફળ ગયું, એટલે એમણે પણ એવો શબ્દ વાપર્યો હતો કે મારે આ મામલે લડવું કે નહીં, હવે મારે મારા પરિવારને પૂછવું પડશે। પરંતુ પાલ આંબલિયાએ હજુ લડત શરૂ રાખી છે। ગાંધીનગરની કૂચ તો અસફળ રહી, પરંતુ હવે દ્વારકાધીશની કૂચ શરૂ કરી છે। હવે દ્વારકા સુધી જવાની વાત કરવામાં આવી છે। હવે આ આખી ઘટનામાં અત્યારે પાલ આંબલિયા માળિયાથી કચ્છ જઈ રહ્યા છે, તેમની સાથે લાલજી દેસાઈ પણ છે। લાલજી દેસાઈ અને પાલ આંબલિયા માળિયાથી કચ્છ જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં તેમણે એક વિડીયો બનાવ્યો છે, જેમાં પાછળ તમે જોઈ શકો છો કે છેક સુધી તમને વીજ થાંભલાઓ અને પવનચક્કી દેખાશે। આ વીજ થાંભલાઓ અને પવનચક્કી વિશે વાત કરતા પાલ આંબલિયાએ કહ્યું છે કે આ તો ફક્ત 3 કે 4 લાઈન છે, આવી 100 લાઈન આવવાની છે અને એ આપણા ખેડૂતોના જમીન પર જ આવવાની છે। એટલે આ જે ખાનગી વીજ કંપનીઓ થાંભલા રૂપી જે તેમનો કરોડિયાનો ઝાડો બનાવે છે, એ ઝાડો બને એ પહેલા જ ખેડૂતોએ એકતા બતાવવી જોઈશે અને એકતા રૂપી ડાળખીથી આ આખો કરોડિયાનો જે ઝાડો છે તોડી પાડવો પડશે। અહીં સાંભળીએ આખી ઘટના વિશે લાલજી દેસાઈ અને પાલ આંબલિયા શું કહી રહ્યા છે। મિત્રો, તમે અત્યારે જોતા હશો પાલભાઈ, રઘુભાઈ, ભાઈ દેવ ને ચેતન, અમે લોકો બધા જ અત્યારે અહીંયા માળિયાથી કચ્છ તરફ જવા નીકળ્યા છીએ। સુરતમારી પુલ પર જઈએ એ પહેલા તમે એક વખત આ રાક્ષસ જેવા, ભૂંડ જેવા ઉદ્યોગપતિઓના થાંભલાઓના ઝુંડ જુઓ, આ પૈસા ભૂખના ભૂંડના થાંભલાઓના ઝુંડ। તમે એક વખત જરા કેમેરો કરો, આ થાંભલાઓના ઝાડા જુઓ। આ બાજુ ભાઈ દેવ જરા પાછળ, પાલભાઈની પાછળ કરો, તમને દેખાશે। હું મારી વાતને બહુ જ ટૂંકમાં કહીને પાલભાઈને વિનંતી કરીશ કે વાત કરે। ગુજરાતમાં આવા એક પછી એક લાઈનમાં, આ તો હજુ 4-5 લાઈન તમને દેખાય છે, 6-7 લાઈન દેખાય છે, 100 લાઈન નીકળવાની છે। 1.5 લાખ થાંભલાઓ, 5.5 લાખ ખેડૂત પરિવારો, 38 લાખ ગાયકવાડી વીઘા અને 57 લાખ કાઠિયાવાડી વીઘા, એ આમાં આ ઉદ્યોગપતિઓના પાપે અને આ લૂંટારી સરકારના પાપે ગુજરાતના ખેડૂતો, તમે વિચાર તો કરો કે તમારા ગામમાં, તમારા ખેતરમાં આવી રીતે થાંભલાના ઝાડા રચાશે તો આપણા ખેડૂતો ખેતી ક્યાં કરશે, માલઢોર ક્યાં જશે, લોકો ક્યાં જઈને રડશે રોટલો, એ આખું તમે જુઓ, ઝાડા લાગી ગયા છે। આ ઝાડાઓ સામેની લડાઈ છે અને આ લડાઈ માટે પાલભાઈ તમારું શું કહેવાનું ભાઈ? લાલજીભાઈ, આ વીજ લાઈનો જે પડે છે, આ તમે જોઉં, હું વારે વારે જ્યારથી હતી 6 મહિના પહેલા જ્યારે ત્યારથી સભાઓ ચાલુ કરી ત્યારે કહું છું કે આખું ગુજરાત કરોડિયાનું ઝાડું થઈ જશે। આ જે પરિસ્થિતિ છે, આવીને આવી પરિસ્થિતિ ગુજરાતમાં બધે જ થવાની છે। 100 લાઈનો જે તમે કહો છો ને લાલજીભાઈ, એ તો મોટી લાઈનો, 400 કેવી કે એનાથી મોટી લાઈનો નીકળવાની છે, 765 કેવી, 800 કેવી, 1200 કેવી, 1600 કેવી, પણ જે એનાથી નીચેની 220 કેવીની લાઈનો, 128 કેવીની લાઈનો, 66 કેવીની લાઈનો, એ 100 નહીં 2000 લાઈનો નીકળવાની છે।
કારણ કે એ લાઈનો પાવર ભેગો કરી અને આમાં નાખે અને ત્યાર પછી મોટી લાઈનોના માધ્યમથી ગુજરાત બહાર આ લાઈનો જાય એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે 26 તારીખે સવારે 9 વાગે સતી માતાના આશીર્વાદ લઈ અને જગતનો તાત એ સરકારના નાથ પાસે એટલે કે સરકારના નાથ એટલે કે નાગરિકો વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે જવાનો છે કે આ સરકારને સદબુદ્ધિ આપો. 500 કિલોમીટરની પદયાત્રા એ બ્રજવાણીથી ચાલુ કરી વચ્ચે લાકડિયા, માળિયા, ત્યાંથી શું કહેવાય આમરણ, આ બાજુથી કોંઢ, ત્યાંથી વાંકાનેર, ત્યાંથી ટંકારા, ત્યાંથી જામનગર તરફ અને જામનગર તરફથી દ્વારકા, આ પદયાત્રામાં આખા ગુજરાતના ખેડૂતોને 26 તારીખે સવારે 9 વાગે બ્રજવાણી સતી માતાના આશીર્વાદ લેવા માટે પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે આહવાન, હાકલ અને આમંત્રણ. આ લડાઈ માટેનું બધા લોકોને આમ કહે ને કે હવે તો કે છે કે ખેડૂત બોલે એક જ વાણી, 26 જૂને વ્રજવાણી. તો 26 જૂને વ્રજવાણી અને 30 તારીખે કોંઢ. આ જે છે કોંઢથી દ્વારકા અને વ્રજવાણીથી દ્વારકા આ લગાતાર યાત્રામાં મહેશભાઈ રાજકોટિયા પણ અત્યારે જોડાઈ ગયા છે. અમે લોકો ભચાઉ મિટિંગ કરવા માટે નીકળ્યા છીએ. કચ્છની તૈયારી ચાલે છે, બીજી બાજુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો પણ પોતાની તૈયારીઓની મિટિંગો કરી રહ્યા છે. જય જવાન, જય કિસાન. અહીં તમે લાલજી દેસાઈ અને પાલ આંબલિયાને સાંભળ્યા. હવે સીધી રીતે તેમની લડત હજુય શરૂ છે. ખેડૂતો માટે લડવાનું, વીજ થાંભલાની જે લડત છે તેને લઈને લડવાનું તેમણે બંધ નથી કર્યું. તેઓ કચ્છ જઈ રહ્યા છે. કચ્છ માટે તેમણે એક અલ્ટરનેટિવ રૂટ પણ આપ્યો હતો. સરકારને તે વિશે રજૂઆત પણ કરી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેના વિશે કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું. પાલ આંબલિયાએ જે અલ્ટરનેટ રૂટ આપ્યો હતો તેમાં તેમણે જે 3000 ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન જવાની છે તેના બદલે ફક્ત 30 ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન જાય તે પ્રકારેનો એક વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તે મામલે સરકાર દ્વારા કોઈ પણ ચર્ચા વિચારણા કરવામાં નથી આવી. જો કે પાલ આંબલિયાએ હાર નથી માની અને તેમની લડત હજુ શરૂ છે, પરંતુ દ્રશ્યો પહેલા કરતા કંઈક અલગ જોવા મળી રહ્યા છે. હવે ગાંધીનગર કૂચની લડત જે હતી એ તો સફળ નથી થઈ, પરંતુ પાલ આંબલિયાની આ લડત કેટલી સફળ થાય છે તેના વિશે તમારું શું માનવું છે? જે પ્રમાણે પાલ આંબલિયાએ આ કરોળિયાના ઝાડાની વાત કરી છે અને ખેડૂત એકતાની વાત કરી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.